મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. સવારની પણ બપોર થઈ ગઈ છે, 1:30 વાગ્યો છે અત્યારે. અને બસ જો મેં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. કાલે ગયા હતા બહાર તો આવવામાં લેટ થઈ ગયું, તો બધા ઉઠ્યા મોડા અને ચા નાસ્તા થઈ ગયા, ભગવાનની સેવા પૂજા પણ થઈ ગયા આપણે. અને કાનાને આપણે ચૂર્ણા પારણામાંથી આપણે એને સ્થાને બેસાડી દીધા. બહુ સેવા કરી લીધી 2 દિવસ, રોજ સેવા કરીએ જ છીએ આપણે, પણ આજ પાછી મસ્ત સેવા કરી લીધી અને ભગવાનને રાખી દીધા એના સ્થાને. અને ચૂલો આપણે હવે હંકેલીને મૂકી દઈશું, આવતા વર્ષે કામ આવે આપણે એને. હે મિત્ર, ટ્યુશનમાં જવું પડે અત્યારનું હોમવર્ક છે એટલે ટ્યુશનનું બાકી. તો સરસ, ચાલો જો તો બધું બાકી જઈ રુદ્રભાઈ પણ નાઈ લીધું છે. કાલનો થાક હતો એને, આ તો એ સ્કૂલ નથી ગયો. અને હિરણને કાલનો થાક હતો એટલે એને એનો બિઝનેસ નથી ચાલુ કર્યો છે. ના એવું નતું, પણ અમે સોમવાર છે અને બસ આજે રજાવાળા કોઈ આવ્યા નથી એવું છે. બધી નાટકે 9 ટિફિન જેટલું થતું. પછી મેં કીધું અત્યારે પૂરતું બંધ રાખી દઈએ, આરામે થઈ જાય. શાંતિ શ્રી ગણેશ કર. કાલે તારા ભાઈએ હું પછી આપી આમ દેખરેખ એટલી રાખી ને આમ મારા ભાઈ તારા ભાઈએ પગ હેઠે નો અડવા દીધો. મારા ભાઈઓ તમારો પગ હેઠે ના અડવા દે ને. તમારે જે ખાવું હતું ને તમને બનાવીને તમને જે તમારી ચોઈસ નું હતું ને એ જ એને ખવડાવ્યું તમને. અને ખબર હતી કે મારી બેનનું માથું દુખે છે, ઘરે રસોઈ બનાવશે તો એને હેલ્પ કરવા લાગશે, એટલે મારી બેનને નો હેરાન થવું પડે ને એટલા માટે એને બહાર ખવડાવ્યું. તારા ભાઈને તો વાત જ ના થાય કાઈ. તારા ભાઈઓ જિંદાબાદ. તો સ્પેશિયલ તમને ગાડી લેવા મૂકી, અહીંયા મૂકી ગયા, લઈ ગયા તમને. ઈ મારા ભાઈઓ એને ક્યાંય ભુવાજી સરસ કાયો હકીકતમાં બહુ એન્જોય કરી. બહુ મજા આવી કાલે. બહુ મજા આવી. બહુ મજા આવી કાલે આપણે. ઇન્દ્રોડા પાર્કે બહુ સરસ હતું. સરસ એમ છોકરાઓને મજા આવે, મોટાઓને મજા આવે. બહુ અમે તો લગભગ 20% એરિયો ફેરાઈશું માંડ છે મોટું અને આમ જંગલ જેવું છે એટલે મજા આવે અંદર છોકરાઓને. ગ્રીનરી વધારે, આમ ગરમી નહોતી લાગતી, બફારો હતો સેજ પણ પવન નહોતો એટલે બફારો હતો. બાકી આમ અંદર મજા આવે તમને જાવ ને એટલે છોકરાઓને લઈ જવા જેવું છે નહીં સાહેબ? હા બહુ મસ્ત છે. સરસ છે એનું કામકાજ. તો હવે પાછા જઈશું ક્યારેક, 2 દિનની રજા હોય ને ત્યારે પાછા જઈશું નહીં? તો મારી પાછા આપણે. તો સરસ, ચાલો હવે કામકાજ બધું કરવાનું છે. શ્રાવણ મહિનાના છેલ્લો સોમવાર, ચોથો સોમવાર એ છેલ્લો જ તે છેલ્લો કે ચોથો જી કહેવાય. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. હર હર મહાદેવ. અને આવો શ્રાવણ મહિનો દર વર્ષે આવતો રહે અને બધાના ઘરમાં સુખ ને સમૃદ્ધિ આપે રાખે એવી મહાદેવને પ્રાર્થના. સરસ, ચાલો તો આપણે જે કાલનું રૂટીન છે એ બતાવીએ આપણે. રુદ્રભાઈ જો એનું હોમવર્ક લઈને બેસી ગયા છે, કારણ કે ટ્યુશનમાં જવાનું છે, સ્કૂલે તો ગયો નથી એટલે ટ્યુશન જશે. અને કાલે અમે જો નવી શોપિંગ કરીને આવ્યા. કેક્ટસ લેતા આવ્યા બધા નાના હોમ પ્લાન્ટ. જો નાના કાલે હોમ પ્લાન્ટ લેતા આવ્યા અમે. ઇન્ડોર પ્લાન્ટ જ છે ને? ઇન્ડોર જ છે બધું. આ બધા ઇન્ડોર પ્લાન્ટ કાલે લેતા આવ્યા અમે. હવે સેજ મોટા થશે ને પછી મોટા પોટમાં રાખી દઈશું આપણે. એટલા બધા મોટા ના થાય. એટલે આનથી સેજ તો થશે ને. પછી એમાં એવું હોય કે પેલા 2 રહ્યા ને, પેલા કાંટાવાળા 2 દેખાય ને, એની ઉપર ફૂલ આવે. તને કાલ નહોતા મેં બતાવ્યા. એ અમુક સમય એનો થાય ને એટલે આમ તો આ જ સીઝન છે આની. મસ્ત આની માથે ફૂલ આવે, પિંક કલરના, રેડ કલરના. પણ એમાં એવું હશે કે આ છે ને એનાથી નાની પાછી બાજુ સાઈડમાં ગાંઠ થશે એની. હા ઈ ફૂટશે ને, ફૂટશે ખરી. એટલે સેજ મોટું છે. બધી મોટી પણ ઈ તો થાય બહુ વર્ષો પછી બહુ મોટી થાય. પણ આને શું હોય, આને પાણીની જરૂર ના પડે. આ તો અત્યારે કેમ પાણી નાખીને વાવી દીધા છે ને, તો હવે આમાં તું મહિનોથી પાણી ન નાખ ને તોય હાલે. આને ખાલી લાઈટ જોઈએ. પછી સનલાઈટ આપો, સૂર્યનો પ્રકાશ હોય તોય હાલે, આપણે ઘરની લાઈટ હોય એનો પ્રકાશ મળે તોય હાલે. સમજાય? આ બધાય કહેવાય થોર જ એક ટાઈપ ના આપણી ગુજરાતી ભાષામાં, પણ આ થોરની અલગ અલગ પ્રજાતિ. અલગ અલગ પ્રજાતિ આપણે છે કેવા મસ્ત મસ્ત હતા. અલગ અલગ જાતિ હતી. બંધ હતો, ત્યાંથી લઈ લેતા હતી વધારે આપણે. મસ્ત હતું બધું. મસ્ત હતું. સરસ, ચાલો તો હવે ઓલું મસ્ત હતું પેલું જબરજસ્ત. તો મને બહુ શોખ છે નાડું કે મળતું નથી. કમલ, વિષ્ણુ કમલ નહોતું બતાવ્યું મેં તને? એવું મળે ને આ અહીંયા રહ્યું. ક્યાં? આ આપણે જઈએ છીએ, નામ ભૂલી ગઈ.
આપણે ક્યાં ક્યાં જઈશ લેવા તુલસી ને બધું લેવા જઈએ છીએ ત્યાં મોરૈયા. હા ત્યાં છે જ તે વિષ્ણુ કમલ ઈ છે, પ્લાન્ટનો છે, એને વિષ્ણુ. ઈ થોર રાખતો જ નથી. વિષ્ણુ પ્લાન્ટ તો અહીંયા હશે આપણે બોપલ જાય ત્યાં આવે જ ને નર્સરી વચ્ચે નર્સરી વાળાનું કામ જ નથી આને આ બધું રાખે. ઈ તો છે કોઈ ને, હાઈ-ફાઈ કમલ- નર્સરી હોય ને એ કમલ લોકો જે plant. ગમ્સ રાખતા હોય ને આવડા કેક્ટસ ને એને ન્યા જ મળે. ઈ તો બહુ સારું. કમલ આખું આમ જે કે ને તો એનો આમ આખો દેખાવ જ અલગ હોય એવડું જ તમે હાવ નાના ચાના કપમાં એને રાખી શકો. પણ થાય મોટું પછી જેમ ઓલી મેં વાવી જ ને વેલ જે ધનવેલ કહેવાય એક ટાઈપની એ પત્તા વાળી એ વાવી જ ને એ તમે ખાલી ગમે ત્યાં વાવી દો ને તો એ ઉગી જાય. યાર. સરસ ચાલો તો આપણે રૂટિનનું જે કામ છે એ પતાવીએ. હજી જો કપડાં ધોવામાં નાખી દીધા છે આપણે બે દીના ભેગા હતા અને કપડાં એટલા સુકાઈ ગયા છે એ લઈ લઈએ. સાફ સફાઈ થઈ ગઈ છે બધી કચરા પોતું કરવાનું છે બાકી અહીંયા બધું ક્લીન થઈ ગયું છે. હમણાં બધું સાફ સફાઈ કરી એટલા જ ખાલી વાસણ છે ઘસવાના બીજું કામ છે એ પતાવી લઈએ આપણે. તો એટલું બધું કામ છે બાકી આપણું ખાલી કચરા પોતા કરવાના છે અને કપડાં હંકારવાના કપડાં ધોવામાં નાખી દીધા એ બધું થઈ જાય એટલે આપણે ફ્રી. આજે મારી બધીનો ઉપવાસ છે. મારે તો શુક્રવાર દિવસનો ઉપવાસ એકદમ ચાલુ જ છે. શુક્ર શનિ રવિ સોમવાર 4 દિવસથી ઉપવાસ છે મારે. બપોરે કાલ તો આખો દી બપોર કાંઈ ફરાર નહોતો કર્યો છે. ખાંજે લસ્સી ખાધી અને રાતે પણ થોડીક તબિયત મારી વીક થઈ ગઈ હતી તો પાઉંભાજી ઘણું બધું હતું જમવાનું પણ મેં થોડુંક જ એક પાવે નહીં ખાધું એટલું જ ખાઈ કારણ કે વોમિટ જેવું થતું હતું. તડકો બહુ હતો ત્યાં કાલે મેં ગાર્ડનમાં ગયા હતા ત્યાં બફારો બહુ જ હતો એટલે એ બધું ભેગું થયું અને ઉપવાસ હતો 3-4 દિવસનો એટલે શરીરમાં એવું થતું હતું કે એનર્જી નથી કાંઈ. એટલે સરસ ચાલો તો ઘરનું બધું કામકાજ પતાવી દઈએ પછી આપણે ફ્રી થાય એની જગ્યાએ બેસવામાં જવાનું છે ત્યાં જઈ આવીએ. ત્યાં જઈને શાકભાજી લઈને આવીને ઠંડી રસોઈની તૈયારી કરીએ આપણે. તો મળીએ પાછા તમે જોડાયેલા રહેજો. તો અમે થઈ ગયા છીએ રેડી ને હવે જઈએ છીએ અમે લોકો બહાર. તો આપણે બહાર ક્યાં જવાનું મિત્ર? બાર માછલી કરે અને મારા ડેડીના ભાઈબંધના પપ્પા થઈ ગયા તો ત્યાં ખરખરો કરવા. યસ બેસવા જવાનું છે ત્યાં એટલે જઈએ આપણે તો જાઉં સરખી સીધા આપણે એટલે તમે જોડાયેલા રહેજો. અને હિરેનજી એનો રથ કરે છે તૈયાર ખબર નથી. છે ને છે સરસ ચાલો તો મળીએ પછી. ये इंडोर चलेगा? एक उसको कम धूप चाहिए इसका है दूसरा कलर डैडी भी है। कया कया बड़े लीधा पत्ते का चाहिए तो बड़े पत्ते का भी है। डैडी कया लीधा नाम कोने नहीं वो नहीं જો हमारा अलग रहा ले ले यहाँ रख. ડેડી કયા લીધા કો તો એ મને નથી ખબર બતાવી આ ભાઈને પૂછ તો ખબર પડે. ત્યાંથી લગાવ્યું તો એટલે હું તમને લૂંટી. ચલો તો અહીંયા એક્વેરિયમમાં આવી ગયા છીએ અને મસ્ત માલ છે અહીંયા બધોય જો તમે જોઈ શકો છો જે લેવું હોય એ આવી જાજો પોલીસ સ્ટેશનની બાજુમાં. હા સરખેજ પોલીસ સ્ટેશનની બાજુમાં એટલે લેવું હોય તો આવી જજો. મસ્ત બધી ફીસ હોય છે અહીંયા. અમે તો પહેલાંથી અહીંથી જ લઈ જઈએ છીએ અને માલ પણ જો ઘણો બધો આવી ગયો છે સસ્તું ને સારું. સસ્તું ને સારું. તમને જે પ્રકારની જોશે એ પ્રકારની તમને ફિશ અહીંયા મળી જશે અને તમારે એક્વેરિયમ લેવું હોય તો બી અહીંયા મળી જશે. બનાવીને રાખે છે તમારે જોતું હોય એવું તમને બનાવી આપે છે અને એનું બધું સામાન પણ તમને અહીંથી મળી જશે. જેમ કે એના પથરા છે અંદર ડિઝાઇન જે તમારે કરવું હોય એ બધું તમને અહીંથી જ મળી જશે. તો એને લેવું હોય એ ફટાફટ અહીંયા આવી જજો. સરખેજ પોલીસ સ્ટેશનની બાજુમાં ગુડ લક એક્વેરિયમ. નંબર સ્ક્રીન ઉપર આવી જશે. નંબર તમારા સ્ક્રીન ઉપર આવી જશે. સરસ ચાલો તો અમે લોકો આવી ગયા છે સરખેજથી ઘરે આવીને શાકભાજી લઈ આવ્યા એટલું બધું. અને આજે સાંજે અમારી સોસાયટીમાં ભજન છે. રોજે અમે ચા બનાવીએ છીએ. આજે અમારે મોરૈયાની ખીચડી બનાવવાની છે તેનો બધો સામાન લેતા આવ્યા. ઘરનું શાકભાજી બધું લાવવાનું હતું અમે એ લઈ આવ્યા અને ટિફિન આખી ચાલુ છે અમારા બપોર પછીથી એટલે કાલથી રૂટિન રાબેતા મુજબ ચાલુ આપણે એટલે બધું વસ્તુ લેવા ગયા હતા. સામાન પતી ગયો તો સામાન શાકભાજી બધું લઈ આવ્યા અને આવીને જો ચા પીવા બેઠા છીએ. ચા પીને હમણાં વર્ગી જઈશું ટિફિને આપણે. તો તમે જોડાયેલો રહેજો. સાંજે પણ તમને મજા આવશે. જો મોરૈયાની ખીચડી ખાવી હોય સાંજે લાઈવ રહેજો. સાંજે ખાશું આપણે મોરૈયાની ખીચડી અને જો આ બધા આવે ક્યાંથી આપણે આ બ્લોગ આજ બનાવવાની છે ને પરમદી બ્લોગ આવશે તો પછી ક્યાંથી બિચારા ઓકે સરસ ચાલો તમારું આયુષબેન એવું કહેવાનું છે ઘરે બનાવીને ખાઈ લેવાની. તમારે ત્યાં સુધીમાં શ્રાવણ મહિનો પતી ગયો હોય છે. હા સરસ ચલો જેટલા આપણા સબસ્ક્રાઈબર છે એ બધાને
આવી જજો ખીચડી ખાવા અમારા ઘરે મોરૈયાની મસ્ત બનાવી દઈશું. તો સરસ, ચાલો હું પણ હવે ચા પી લઉં અને ચા પીને આપણે રોટલીની તૈયારી કરીએ. તો મળીએ પાછા આપણે 8:30. કેવું મેડમ મજામાં? યુટ્યુબર વાસણ ઘસે. તો અમારા યુટ્યુબર વાસણમાં બેસી ગયા છે. અને આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, એટલે સોસાયટીમાં ભજન છે. તો એના માટે ફરાળી મોરૈયાની ખીચડી બનાવવાની છે, મોરૈયા બટાકાની. બસ જો ટિફિન આપીને આવી ગયો, હજી જમવાનું તો બાકી જ છે. પેલા ફટાફટ ખીચડી પાકવા મૂકી દઈએ, ત્યાં પછી જમી લઈશું અને પછી જઈશું નીચે. જો તમને બતાવી દઉં, જો અહીંયા તેલ મૂકી દીધું છે ગરમ થવા, વઘાર કરવાનો છે. આ બાજુ મૂકી દીધું છે પાણી ગરમ થવા, અને બટાકા બાફીને રાખી દીધા છે, મરચાં ટમેટા, પછી આ છે અમારે કાઠિયાવાડી કાજુ, સિંગદાણા અને મોરૈયો ત્યાં ધોઈને પલાળીને રાખી દીધો છે. ચાલો હવે કરીએ વઘારની તૈયારી. તો તેલ થોડુંક આવી ગયું છે. ચાલો તેલ થઈ ગયું છે ગરમ, અને રાઈ નાખી દીધી છે. રાઈ તતડી જાય પછી મસાલો એડ કરીએ. જો ભાઈ આ બધા આખા ગરમ મસાલા, બરોબર. ઓકે. હજી એમાં ઘટે છે શું? લવિંગ અને તીખા, કાળા મરી, બ્લેક પેપર. ઓકે, ચાલો. વાહ, એમાં શું છે ખબર તમને? ધાણા, શું છે? મીઠો લીમડો. જો આ 12-13 દિવસ થઈ ગયા, જો હજી એવો ને એવો છે. કપડું ભીનું કરી, ગામડાની સ્ટાઈલ હે ભાઈ. કપડું ભીનું કરીને વીટી ગામડાની સ્ટાઈલ છે ભાઈ, જોઈ લો. ગામડાની સ્ટાઈલ હે. આ નાખી દેજો. જો ચાલો, આપણું હથિયાર આવી ગયું. રેડી. चलो भाई, हमारा तड़का पक गया है. तो ये क्या है? હિંગ. हींग, વઘાણ. એટલું તો આવડે રેડી, ભાઈ તમે હા બોલું નામ જો. હા, તો ઇંગ્લિશમાં શું કહેવાય આને? કહેવાય હિંગ. બોલ બોલ બોલ. મારા ડેડી છે ને આ ઘરના આખો વડે ચૂલામાં ને અત્યાચાર કરે હે ને. એ ચૂલો આપણે રંગ રાખે બેટા, છે આપણો નોર્મલ, જો 3 બર્નર વાળો. પહેલા આપણે બીજો હતો બ્લેક કલર ની, આની અંદર મૂકી દીધો. બ્લેક નતો, પપ્પાઈ ડેડી નવો લીધો. એ 3 વાળો છે, તો પણ એ ને આમ હાઈટમાં નાનો હતો, એટલે હાલતો નતો, એટલે મૂકી દીધો. બપોરે ચાલો, મરચા પાકી ગયા, अब डालते हैं જોઈ લો ભાઈ, થોડા વટાણા નાખી દીધા છે. વટાણા, આ સોરી, સિંગદાણા. થોડું હવે ભૂલાઈ જાય છે નામ, થોડા આડાવડા ભૂલાઈ જાય. તો મિક્સ કરે છે અત્યારે, જોઈ લો. જો શેનું છે? GTTL ફાઈબર કેબલ, ઇન્ટરનેટનું. કેટલા છે જો? 1999 હા. નેટ કરાવે ભાઈ, રિચાર્જ વાઈફાઈ નું. હવે નાખે છે મીઠું. હવે બટેકા નાખી છે, જોઈ લો.
જોઈ લો મોરિયો 5 વાર ધોઈ દીધો છે. 5 વાર ધોયો ને મમ્મી ના. ચલો ને મિક્સિંગ કરે છે અહીંયા. ચલો હવે તો હવે શું નાખો છો ડેડી? મરચા, ટમેટા, સિંગદાણા અને બટાકા એટલું નાખી દીધું છે. હળદર ને મીઠું નાખી દીધા. બરોબર. થોડી 2-3 ચમચી ખાંડ નાખી છે મસાલો બેલેન્સ કરવા. હવે આવી છે ધનિયા જીરા પાવડર, कश्मीरी मिर्च 2 चम्मच. ओके उसके बाद આ છે રેશમ પટ્ટો. કલર જોઈ લો એકદમ લાલ લાગે છે. અને 8 ચમચ. પૂરું થઈ ગયું. શું થયું છે કે હે શું કે मसाले सब हो गए हैं ऐड. चलो देखो कैसा बन गया. अच्छा अच्छा बेटर. अच्छा बेकार. हाँ हाँ नहीं नहीं बेटर स्टार. बेटर. हाँ बेकार नहीं बेटर. चलो अब आएगा इसमें मैजिक मसाला ही मैजिक. मैगी मसाला 2 पाउच. ओके मैगी पाउडर को फेंक के डालो है डैडी. हैं बस 2 पाउच काफी है. अभी इसमें डलेगा थोड़ा पानी गरम पानी. एकदम गरम गरम. सारे बैक्टीरिया निकल जाएगा इसमें से इसलिए डाल रहे हैं. देखो भाई બધા બેક્ટેરિયા નીકળી જાય ને ડેડી. બેક્ટેરિયા નીકળી જાય ને બધા ગરમ પાણીમાં. अब आए મોરૈયો મોરૈયો નાખી દઈએ ભાઈ. કેટલો વજન છે ડેડી એ તપેલા નાખો? મોરૈયો 3 કિલો છે બેટા. ઓહો તમારો હાથ આખો આમ હલી ગયો એટલે કહું બહુ વજન હશે ને. 3 કિલો હોય પાછો પાણી પલાળી રાખ્યો એટલે ઈ વજન વધી જાય ને. જોઈ લો મોરૈયો નાખી દીધું છે અને મિક્સ કરી મોરૈયો થઈ ગયો છે એડ. ચાલો હવે આમાં કરીએ વોટર એડ. ગરમ પાણી એડ. ગરમ પાણી શું કામ નાખ્યું ખબર? હે? એટલે છે ને ફટાફટ મોરૈયો બની જાય, પાકી જાય. ઠંડુ પાણી નાખીએ તો ઈ પાણી ગરમ થાય એટલી ઘડી વાર લાગે. અને અમે ગરમ પાણી આપણે ઉકાળીએ એટલે એમાંથી બધા બેક્ટેરિયા નીકળી જાય ને ડેડી. ઈ તો બેક્ટેરિયા ના આપણે ફિલ્ટર નું જ વાપરીએ છીએ ને બધા પાણી. જો ભરાય છે એ અત્યારે વાપર્યું હતું તો. ચાલો હવે પાકવા દો એને. મસ્ત મજા. ચાલો 10 વાગી ગયા છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા. આજ અમારે ઉપવાસ છે અને અહીંયા જો શું છે જમવામાં આવ્યું છે. કેવું છે? બટાકાનું શાક, બાજરીનો રોટલો, હા. કેવા મરચાં કહેવાય? મરચામાં બેસનવાળા મરચા. આથેલા નહીં એટલે. બેસનવાળા. બેસનવાળા મરચાં, છાશ. બસ આ તો મારું મને જેવું મળી ગયા આ બધું મળી ગયું. ખાલી લસણની ચટણી નથી એ. લસણ નહોતું એટલે ટેસ્ટમાં કેવું બન્યું? એક નંબર. સુપર. ઓકે ઓકે ચાલો જમી લેવો. અને અહીંયા શું ચાલે છે? ખીચડી. જો ખીચડી અમારી ઓલમોસ્ટ બનવા આવી છે હવે અને સેજલબેન આવી ગયા છે હેલ્પ કરાવવા. જય શ્રી કૃષ્ણ ઈ તો સેજલબેન. બીટો નહીં કાઈ નહીં સજલ. હા પણ ધોઈ નાખજો. અને હાલો સાહેબ આપણે એવું જમવા. કાઢી ધોઈ અને કટકી કરી નાખજો. દાનલી તો હાલશે. ઝીણું ઝીણું કટિંગ કરી. સરસ ચાલો તો આપણે બેસી જઈએ જમવા. ચાલો તો અમે બધા બેસી જઈએ છીએ જમવા. છોકરાઓ તો બેસી ગયા છે જમવા. હું નિરન બાકી છીએ. નિરન આવે એટલે અમે જમવા બેસી જઈએ. જમીન પાછું નીચે જવાનું છે ભજનમાં. અને આજે છે મોરૈયાની ખીચડી તો તમને બતાવી દીધી રેસીપી અમે. છેલ્લો નથી 5 સોમવાર છે. ના છેલ્લો જોઈ લો હાલો પાંચ હશે સોમવાર છે. હશે હશે ચલો, ચલો.
उसकी बात पर भरोसा नहीं करने का. તમે કારણ કીધું તું. સરસ, ચાલો જમીને આપણે પછી જઈએ નીચે. છે 1 અને અમે આવી ગયા છે ઉપરથી નીચેથી ઉપર આવી ગયા છીએ અમે અને અહીંયા તે પ્રસાદીનું વિતરણ ચાલુ હતું પણ અમારે કંઈ પ્રસાદી ખાવાની નહોતી કારણ કે અમારે એકટાણું હતું એટલે જમી લીધું હતું એટલે અમારે પ્રસાદી લેવાની નહોતી. વિરેન છે હજી ત્યાં, હું ચાના તપેલા ને એવું બધું હતું એ લઈને આવી ગઈ છું. છોકરા બે આવી ગયા કારણ કે સવારે આયુષને સ્કૂલે જવાનું હોય એટલે પેલું સૂવું પડે એને એટલે આવી ગયા. તો આવી તો ક્યારના ગયા છીએ, પછી ના મોટું કામ હતું એ પતાવ્યું અને છોકરાઓને સુવડાવીએ છીએ. બસ જો હવે તો આજ સુધી એટલું જ તે. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવી ઉર્જા અને નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.